ભરૂચ જિલ્લામાં સમાવેશ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન તારીખ 26/4/2026 અને મતગણતરી તારીખ 28/4/2026 રોજ નક્કી કરવામાં આવેલ છે। તે અનુસાર ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બંધારણની કલમ 324 હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિશાળ કટઆઉટ, જાહેરાત, પાટિયા, બેનર વગેરે મૂકવા ઉપર જરૂરી નિયંત્રણ રાખવાનું જરૂરી જણાવ્યું છે। ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જાહેર માર્ગની બંને બાજુ વાહનનો વ્યવહારથી ધમધમતા 4 રસ્તા, શેરીઓ, નાકા, જાહેર માર્ગ, માલિકીના મકાનો વગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનર, રાજકીય અગ્રણીઓના કટઆઉટ વગેરે ઊભા કરવા તથા પ્રદર્શિત કરવામાં આવશે। તે જ રીતે સરકારી અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાના મકાનો તથા વીજળી અને ટેલિફોનના થાંભલા જેવી સરકારી મિલકતો સહિત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ કમાનો, દરવાજો, જાહેરાત, પાટિયા, બેનર્સ, ભીંતસૂત્રો, ધજા, પતાકા, ભીંતચિત્રો વગેરે ઊભા કરે છે અથવા મૂકે છે, જેને લીધે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થવાની સંભાવના રહે છે તેમજ રાહદારીઓની અસલામતી વધે છે તેમજ જાહેર રસ્તાઓ અથવા સાર્વજનિક જગ્યાઓનો અયોગ્ય રીતે ઉપયોગ થવાની સંભાવના રહે છે, જેથી આ માટેની જરૂરી કાર્યવાહી કરવાનું જરૂરી જણાય છે। પાર્થ જયસ્વાલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ 2026ની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી યોજવાપાત્ર બેઠકોમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં વિશાળ કટઆઉટ, જાહેરાત, પાટિયા, બેનર વગેરે મૂકવા ઉપર નિયંત્રણ મૂકવા માટે હુકમ કરેલ છે, જેમાં રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અથવા સરકારી બોર્ડ નિગમો, પંચાયતની માલિકીના રસ્તાઓ, માર્ગ, મકાનો અથવા અન્ય કોઈ જાહેર જગ્યાઓ પર કોઈપણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યક્તિ દ્વારા સમાચાર બોર્ડ અથવા જાહેર નોટિસ ન હોય એવા કોઈપણ પ્રકારનો કટઆઉટ, જાહેરાત, પાટિયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મૂકી શકાશે નહીં કે દિવાલો પર ચિત્રો દોરાવી શકાશે નહીં કે કમાનો, દરવાજા વગેરે ઊભા કરી શકશે નહીં। આવી જગ્યા કે મિલકત ભાડે આપી હશે તો પણ મૂકી શકાશે નહીં। સમાચાર બોર્ડ અથવા કટઆઉટ, જાહેરાત, પાટિયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ ખાનગી માલિકીની જગ્યામાં મૂકવા માંગતા હોય તો ચૂંટણીના ઉમેદવાર માટેના કોઈ મંડળ, સંગઠન અથવા વ્યક્તિએ નીચેની શરતોનું પાલન કરવાની શરતે મૂકી શકશે કે ઊભા કરી શકશે। પહેલું, ખાનગી મિલકતોમાં હોર્ડિંગ્સ, કટઆઉટ વગેરે મૂકવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ 1961 તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અનુસાર સંબંધિત સત્તાધિકારીની પરવાનગી જરૂરી હોય તેવા પ્રસંગે આવી પરવાનગી મેળવી લીધેલ હોવી જોઈએ। બીજું, કટઆઉટની ઊંચાઈ 8 ફૂટથી વધવી જોઈએ નહીં। ત્રીજું, જે તે રાજકીય પક્ષો ઉમેદવારો ખાનગી જગ્યામાં કટઆઉટ, જાહેરાત, પાટિયા, બેનર્સ મૂકવા હશે તે જગ્યાના માલિકીની લેખિત મંજૂરી લીધેલી હોવી જોઈશે। આ મંજૂરી કોઈપણ અધિકારી, પોલીસ જ્યારે માંગશે ત્યારે તેઓ સમક્ષ રજૂ કરવાની રહેશે તેમજ કટઆઉટ, જાહેરાત, ભીંતસૂત્રો, પાટિયા, બેનર્સ વગેરે કોઈક સ્થળે મૂકતા પહેલા તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીની બંને જિલ્લા પોલીસ અધિકારીને કરવાની રહેશે। હોર્ડિંગ્સની સાઇઝ 8 ફૂટથી વધારે હોવી જોઈશે નહીં। આ હુકમનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ સજા તથા દંડને પાત્ર થશે।